ઘરનું ભાડું ભરી દીધું? હા, આપી દીધું. સાંભળો, આ વોશિંગ મશીન બગડી ગયું છે, સરખું કરાવી દો ને. આ કપડાં ધોઈ દઈને મારા હાથ દુખવા આવ્યા છે. કાલે આવી જશે. કાલે આવી જશે તો તમે આજે એને ફોન ન કર્યો? અરે મેં એને ફોન કર્યો તો પણ એનો ફોન નહોતો લાગતો. તમારાથી એક કામ સરખું નથી થતું. અરે ભાઈ જે હોય, હવે મને ખાલી એટલું કહે કે જમવામાં શું બનાવ્યું છે. રીંગણાનું શાક બનાવ્યું છે ને કેટલી રોટલી ખાશો? એક જ રોટલી. કેમ એક જ રોટલી? બહારથી ખાઈને આવ્યા છો? હા, થોડોક નાસ્તો કર્યો તો બહાર મેં. હા તો ઈ કહેશે કોણ? હું આ ઘરની નોકરાણી છું કે બધું બનાવ્યા રાખું ને હવે બધું મારે ફેંકી દેવાનું? અરે મને મારો ભાઈબંધ મળી ગયો હતો તો એને મને એમ કીધું કે હાલો નાસ્તો કરીએ, તો પછી થોડોક નાસ્તો કરી લીધો અમે બે. એમાં શું થઈ ગયું? આ રોજ રોજ તમે જમીને આવો છો, હું મશીન છું કે બનાવ્યા જ રાખું? ખોટી માથાકૂટ કરમાં. એક કામ કર, રાત્રે ન બનાવતી, આવડું આ જમવાનું મને રાતે આપી દેજે. હવે રાત્રે વાસી આપીશ ને તો તમે મને એમ કહેશો કે મને વાસી જમાડ્યું છે. તમારા નાટક જ પૂરા નહીં થાય. અરે ભાઈ તો નો આપતી, જવા દે ને. શું કામ ને ન આપું? ઈ જ ખવડાવીશ. અરે પણ તો આપી દેજે, ખોટું અત્યારે મગજ નો ખરાબ કર, શાંતિ રાખ. હા તમે શાંતિથી બેઠો, મારે ભલે 36 કામ હોય. તને શું લાગે છે કે હું ઓફિસમાં હું શાંતિથી આરામથી બેઠું છું એમ? મારે કઈ કામ જ નથી હોતું? અરે તારા કરતા કેટલું કામ. હવે એક કામ કરજે તો તું ઓફિસે જાજે. અને મને એક વાત કે તું ઘરે બેઠા એક ખાલી ફોન નથી કરી શકતી વોશિંગ મશીન વાળાને કે ભાઈ આવી જા રિપેર કરી જાય એમ? બસ ઘરે આવું એટલે ઓલું કરો, આ કરો, આ બાકી હતું, આ કર્યું, આ નહોતું કર્યું. હવે મને જમવાનું આપીશ કે ભાઈ હુઈ જાવ આમ નામ સીધા સીધો? હવે મને જમવાનું દે ને. તને ખબર છે ને કે ઓફિસે મારે કેટલું કામ હોય, થાકી જવાય છે અને આવું એટલે મને ભૂખ લાગી હોય. સોરી, હું તમારી ઉપર રાડું નાખવા લાગી ને તમે આવ્યા ને તરત જ મશીન માટે, અને હું કહેવા લાગી ને કે તમે કાંઈ કામ નથી કરતા. કાંઈ વાંધો નહીં. મને ખબર છે કે તમારા ઉપર ઓફિસની અને ઘરની બેય જવાબદારી છે, પણ શું કરું, હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું ને તો બધો ગુસ્સો તમારા ઉપર કાઢું છું. હવે કોઈ દિવસ તમારી ઉપર હું રાડું નહીં નાખું અને ઝઘડોય નહીં કરું. અને આખો દિવસ તો તમે ઓફિસે વયા જાઓ છો, સાંજે 4 કલાક જ આપણે સાથે હોઈએ છીએ, એમાંય આપણે ઝઘડીએ છીએ. એટલે હવે પછી કોઈ દિવસ આપણે ઝઘડો નહીં કરીએ અને પ્રેમથી વાત કરશું. કાંઈ વાંધો નહીં. હવે સારું, ચલો આપણે સાથે જમી લઈએ. અને તું તે બધી ભણેલી ગણેલી છો અને બધી તને ખબર પડે છે, તો નાના મોટા કામ તો તું જોઈ શકે ઘરે બેઠા. જેમ કે કદાચ આ વોશિંગ મશીનના ઓલા રિપેરિંગ વાળાને બોલાવવો, ફોન કરવું, આવી નાની મોટી વસ્તુ તો તું એકલી હેન્ડલ કરી શકે છો. હા સાચી વાત છે. અને મનીષા, અત્યારની સ્ત્રીઓ ભણેલી ગણેલી હોય છે તારી જેમ, અને બધા જ કામ હેન્ડલ કરી શકે છે અને ક્યાંયથી ક્યાં પહોંચી જાય છે. મોટી મોટી પોઝિશન ઉપર અત્યારે જ્યાં પુરુષ નથી પહોંચી શકતા ને ત્યાં સ્ત્રીઓ પહોંચી જાય છે. એટલે તું કાંઈ એવી ચિંતા ન કર અને કાંઈ એવું મૂંઝવણ જેવી વસ્તુ નહીં રાખવાની તારે મનમાં. હંમેશા તારે કદાચ આવી ઘરની નાની મોટી વસ્તુ હેન્ડલ કરવાની હોય ને તો કરી લેવાની. પછી પાછળથી કદાચ નાની મોટી ભૂલ થાય તો એમાંથી શીખવા મળશે, પણ આગળ જતા બીજી વાર એ જ વસ્તુ કામય આવશે.